ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું ભગુડા ગામ મોગલમાના પવિત્ર ધામ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. લાખો ભક્તો અહીં મોગલમાના દર્શન કરવા આવે છે અને પોતાની મનની મનોકામનાઓ પૂર્ણ થવાની શ્રદ્ધા રાખે છે. ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું ભગુડા ગામ મોગલમાના પવિત્ર ધામ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. લાખો ભક્તો અહીં મોગલમાના દર્શન કરવા આવે છે અને પોતાની મનની મનોકામનાઓ પૂર્ણ થવાની શ્રદ્ધા રાખે છે. લોકવાયકા અનુસાર મોગલમાં શક્તિનું સ્વરૂપ છે. ભગુડા ધામમાં બિરાજમાન મોગલમાં પોતાના ભક્તો પર અપરંપાર કૃપા વરસાવે છે. વર્ષો પહેલાં આ પવિત્ર સ્થાન એક સામાન્ય ગામ હતું, પરંતુ મોગલમાની કૃપા અને ચમત્કારોના કારણે આજે આ સ્થાન એક વિશાળ તીર્થધામ બની ગયું છે. ભક્તોનું માનવું છે કે મોગલમાં ક્યારેય પોતાના ભક્તને નિરાશ કરતી નથી. સાચા હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થના માં જરૂર સાંભળે છે. તેથી જ દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા આવે છે. કોઈ સંતાન સુખ માટે, કોઈ વ્યવસાયની પ્રગતિ માટે, તો કોઈ પોતાના પરિવારના સુખ શાંતિ માટે મોગલમાના ચરણોમાં માથું ટેકે છે. ભગુડા ધામમાં દરરોજ હજારો ભક્તો આવે છે. અહીં દર્શન સાથે ભોજન અને રહેવાની પણ સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. મંદિરમાં થતા આરતી અને ભજન કીર્તનનો માહોલ ભક્તોના મનને શાંતિ અને આનંદથી ભરી દે છે. નવરાત્રિ, પૂનમ અને અન્ય ધાર્મિક પ્રસંગોમાં ભગુડા ધામમાં વિશેષ ઉજવણી થાય છે. આ સમયે હજારો ભક્તો એકત્ર થઈને મોગલમાની ભક્તિમાં લીન થઈ જાય છે. આખું ધામ ભક્તિ અને શ્રદ્ધાના રંગમાં રંગાઈ જાય છે. મોગલમાનો મુખ્ય સંદેશ એ છે કે જીવનમાં સત્ય, સેવા અને ભક્તિનો માર્ગ અપનાવો. જે ભક્ત સાચા મનથી મોગલમાને યાદ કરે છે, તેના જીવનમાં હિંમત, વિશ્વાસ અને આશીર્વાદનો પ્રકાશ ફેલાય છે. આજે ભગુડા ધામ માત્ર એક મંદિર નથી, પરંતુ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં આવનાર દરેક ભક્તને એક અલગ જ આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. મોગલમાના ચરણોમાં નમન કરીને ભક્તો નવી આશા અને નવી શક્તિ સાથે પોતાના જીવનમાં આગળ વધે છે. આપણે પણ મોગલમાના ચરણોમાં વંદન કરીએ અને પ્રાર્થના કરીએ કે માં સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્બુદ્ધિ આપે. મોગલધામમાં રહેવા તથા જમવાની સુવિધા પણ છે. જે ભક્તો દૂર દૂરથી આવે છે તેને કોઈ પણ તકલીફ ન પડે અને કોઈ ભક્ત નિરાશ ન થાય. એટલે તો કહેવામાં આવ્યું છે કે મોગલમાનું નામ લેવાથી જ બધા કામ થઈ જાય. એ છે મારી આઈ મોગલ. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો 5 વ્યક્તિને શેર કરવાથી અનેક ભક્તોને માતાજી આશીર્વાદ મળે છે. કોમેન્ટમાં જય મોગલ જરૂર લખો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.